તો ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જેવી માફિયાગીરી હવે ખેડાના કઠલાલ તાલુકાના મિર્ઝાપુર ગામમાં જોવા મળી છે। તો કોર્ટમાં જમીન વિવાદનો મામલો ચાલતો હોવા છતાં 150 કરતાં પણ વધુ લોકોએ પરિવાર પર હુમલો કરી કબજો લેવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। કઠલાલ તાલુકાના મિર્ઝાપુર ગામમાં વડીલોપાર્જિત જમીનના વિભાજન માટે ગિરવતસિંહ ઝાલાએ મેહુલ પટેલને પાવર ઓફ એટર્ની આપ્યો હતો। જમીનના વિભાજનની રાહ જોઈ રહેલા પરિવાર પર ત્યારે આફત તૂટી પડી જ્યારે તેમને ખબર પડી કે આ જમીન તો વેચાઈ ચૂકી છે। ત્યારે નકલ મેળવવા જતાં વિશ્વાસઘાત થયો હોવાનું સામે આવતા પરિવારે મામલતદાર અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરી અને કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો। કોર્ટ અને પ્રશાસનને ખુલ્લો પડકાર ફેંકતા જમીન માફિયાઓએ આતંક ફેલાવી કબજો લેવાનો પ્રયાસ કર્યો હોવાનો પરિવારનો આરોપ છે। તો 6 જાન્યુઆરીના રોજ અંદાજે 200 લોકો બાઉન્સર મહિલા અને પુરુષો સાથે જેસીબી મશીનો લઈ ખેતરમાં ઘૂસી આવ્યા હતા અને મહીજ ગામના મોડર્ન રબારી અને તેના સાગરીતો દ્વારા પરિવારજનો પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે। તો મહિલાઓ સહિત પરિવારના સભ્યોને મારવામાં આવ્યો હતો। ત્યારે ઊભા પાકને રગદોડી નાખવામાં આવ્યો અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। અમદાવાદનો રહેવાસી છું। અહીંયા મારું સાસરું થાય છે। 6/1/2026 બપોર 2 વાગે જમીન અમે બેઠા હતા, એકાએક ટોળું આવી ગયું 200 જણનું। મોડર્ન રબારી કરીને 200 જણ રબારી લઈને આવ્યો। ટોળું બે જેસીબી લઈને આવ્યો, 3 બધા ટ્રેક્ટર લઈને આવ્યો, લેડીઝ બાઉન્સર લઈને આવ્યો અને બધાને મારવા માંડ્યો। અને મારા ભત્રીજાને બેઠા તો કે કેમ આવ્યા છો? તો એમને લાકડીઓ મારી, બીજા ભત્રીને આંગળી તોડી નાખી, બધા મોબાઈલો તોડી નાખ્યા અને ઘરમાં લેડીઝ બાઉન્સર ઘરમાં જઈને નુકસાન કર્યું છે। અને આ અમે ખબર છે કે અમારો હક છે કે તમે જતા રહો। અને આજે સવારે બી 2 જણા મારી સાથે મારે પોતાની સાથે રકઝક કરી કે તમને મારી નાખીશ ને આ જ અને એટ્રોસિટી લગાવી દઈશ એવી ધમકી આલીને ગયા છે। જે મોડર્ન રબારી છે એ ક્યાંના છે? મોડર્ન રબારી મહીજનો છે। મોડર્ન કનુભાઈ રબારી મહીજનો રહેવાસી છે। ને વિચાર કરો કે અહીંની ત્યાંથી મહીજ પેલી સાઈડ આવે અહીંયા દાદાગીરી કરે છે। 200-300 આ બીજા ગરીબ ખેડૂત ક્યાં જાય? અમને ન્યાય જોઈએ છે। આમાં તો ખેતી પર જીવન ચાલે, આ બધા જાય ક્યાં? અમને ન્યાય જોઈએ। ત્યાં અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને છેવટે નહીં થાય, ન્યાય નહીં મળે અમે આત્મવિલોપન કરીશું। હું પોતે આત્મવિલોપન કરીશ, બરાબર? ન્યાય અમને મળવો જ જોઈએ। અમે ગરીબ ખેડૂત ક્યાં જઈએ બોલો? અમને નામ ઝાલા ગિરવતભાઈ હિંમતભાઈ, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા, ગામ મિર્ઝાપુર। તમે આટલી બધી સંખ્યામાં ઉપસ્થિત છો, શું ઘટના બનેલી છે, શું કહેશો? ઘટના એવી, સર્વે નંબર 441 એમાં ખોટો પાવરના આધારે દસ્તાવેજ કરેલો। એમણે દસ્તાવેજ ખોટો જ છે, દાવો ચાલુ હોય એનો। અને દાવાની મુદત 23 તારીખે અને મોડર્ન રબારી અને તેના માણસો 200 માણસ લઈને આવ્યો એવો કબજો લેવા માટે અને 15-20 બાઉન્સરો લઈને આવ્યો લેડીઝને મારવા માટે। લેડીઝ વચ્ચે પડ્યો તો લેડીઝને મારવા માટે બાઉન્સરો લઈને આવ્યો અને બીજા 150-200 રબારીઓ લઈને આવ્યો અને લાકડીઓ લઈને મારવા આવેલો। મારા ઢીચણમાં 2 લાકડીઓ મારી, મારો ભાઈ વચ્ચે પડ્યો તો એના 2 આંગળીઓ ભાઈ નાખી, 4 ટ્રેક્ટર 2 જીસીબી ઘરમાં હુમલો કર્યો, લેડીઝને ઘરમાં મારી। આ જે જમીન છે કેટલા વીઘા જમીન છે? આ જમીન છે એ 5.5 વીઘા જમીન છે। અને કયો છે ખાતા નંબર ને કોના નામ છે એમાં? ખાતા નંબર છે 441, સર્વે નંબર 441, ખાતા નંબર 69। અને કોના નામ છે? એમાં મારા 3 દાદાના નામે ચાલતી હતી। એમાં વિભાજન કરવા માટે મેહુલભાઈ જયંતિભાઈ પટેલને પાવર આપેલો, નોટરી પાવર આપેલો, વિભાજન માટે જ આપેલો। અને લઈને કોઈ પોલીસ ફરિયાદ કેવું કર્યું? પોલીસ ફરિયાદ કરી, 112 બોલાવી, 2-2.5 વાગે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ, અરજી અપાઈ, પાકી એફઆઈઆર ના પાડી। 2 દિવસ પછી પાકી એફઆઈઆર પાડી અને એ લોકોની લુખ્ખી ધમકી આપે કે આ બધામથી તું હટી જા, સમાધાનમાં બેસી જા, નહીં કે તારા ઉપર એટ્રોસિટીની ફરિયાદ કરે થશે અને એવી ખોટી લુખ્ખી ઘરમાં લઈ જઈશું, પકડીને લઈ જઈશું, કિડનેપ કરી લઈશું, એવી લુખ્ખી ધમકીઓ આલે છે। લક્ષ્મીબેન, ક્યાંના છો અને આટલી બધી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત છે, શું કહેવા માગો છો? હું ખેડા રતનપુર, મારું પિયર થાય, આ મિર્ઝાપુર આયા મારું સાસરી થાય। અમે બપોરના 2 વાગે કોમ કરતા હતા સાહેબ, અને વચનતાની આપાહી 200 માણસ અને આપાહી 200 માણસ આવ્યા અને લાકડીઓ લઈને, અને આપાની સાઈડેથી ટ્રેક્ટરો 4 અને 2 જીસીબી વાળા આવ્યા
આ એવા અમારી વાડે ડાયરેક્ટ આવ્યા એટલે અમારી વાડે આવ્યા અમે વેચ્યું નહીં સાહેબ એટલે અમે અમારી વાડે તો અમે જઈએ જ ને અમે થોડું એમ આપી દઈએ એમને તો અમે કહ્યું કંઈ ના કરશું તા કે આ અમારું હો કે અમારા નોમે હે એમ પછી અમે ના પાડ્યું તોય જીસીબી બટકાવ્યું એમને કોમ ચાલુ કરી દીધું લાયા એવું જ અને એ 200 માણસ હતા સાહેબ પછી મારો છોકરો વચ્ચે પડ્યો કે ના કે એવો ફોન ને એવું કરતો હતો તો એને લાકડીઓ મારી પેલો છોકરો વચ્ચે પડ્યો તો એને વગાડ્યો એ માર્યું અને લેડીઝો બાઉન્સરો હોત હતી એ અમારા માટે હતી એટલે અમે કંઈ બોલ્યા તો અમને કે ચલો કે ઘરમાં બેસી જાઓ કે ચલો કે ઘરમાં બેસી જાઓ કે એમ કે મારવા આવી ગયેલી બહાર નહીં નીકળવાનું કે આટલેથી આપા નહીં આવવાનું એમ ઘરમાંથી બહાર નહીં નીકળવાનું એમ આ ઘટના પછી તમે પોલીસ ફરિયાદ કરી? મારો છોકરો જોતો 112 બોલાવી 112 બોલાવી એને બેહાડીને લઈ ગયા પણ ફરિયાદ લીધી નહીં પોલીસવાળા કોઈ આવ્યા નહીં પછી 3 દિવસ રખડ્યા તો કાલે એફઆઈઆર ફાડી કાલે આખો દિવસ બેહી રહ્યા તારે એફઆઈઆર ફાડી પહોંચે હા અને આજે સવારમાં 2 જણા આવ્યા ને તો ધમકેલવા માંડ્યા એ જે હોય કબજો લેવા આવ્યા મોડર્ન રબારી કરે હું તો ઓળખતી નહીં બરોબર અમે ચોઈ ઓળખીએ પણ મોડર્ન રબારી કરે એ અત્યારે અમે ધમકી ના લઈને જો કે આ અમારે હવે બધું લઈ જ લેવાનું છે અને તમને મારી નાખીશું અમે સાહેબ અમાર જવું છો અમારો છોકરો જૈન છોકરો